મહાદેવ। આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ રહી છે સૂર્યનારાયણને જળ ચડાવવાથી, કેમ કે આજે મેં જાગી ગઈ છું વહેલી, નહીં તો મેં મારી નાઇટ ડ્યુટી ફિનિશ કરી ત્યારથી મેં વહેલી જાગી નથી શકતી, કેમ કે મને હેબિટ પડી ગઈ હતી નાઇટમાં જાગવાની. સો મેં વહેલી જાગી જ નથી શકતી. એન્ડ આજે જે છે મહાશિવરાત્રિનો દિવસ એન્ડ મેં બી વહેલી જાગી ગઈ છું. સો સૂર્યનારાયણને પેલા અર્ધ આપીશ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. આજે છે મહાશિવરાત્રિ એન્ડ બધા લોકોને મારા તરફથી મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાएं. એન્ડ મારી મોર્નિંગ બી થઈ ગઈ છે આજે બહુ જ સુપર. એન્ડ મેં બી સ્નાન કરી એન્ડ થઈ ગઈ છું રેડી. એન્ડ પહેલાં જઈશ મેં અત્યારે ભોળાનાથના દર્શન કરવા એન્ડ ત્યાર પછી મોર્નિંગ રૂટીન કરી સ્ટાર્ટ એન્ડ સ્ટડી રૂટીન બી. સો ચલો આજે તમને બી ભોળાનાથના દર્શન કરાવીશ. સો ચલો, મેં બી પહોંચી ગઈ છું મંદિરે. એન્ડ આ મહાકાલનું મંદિર મેં જ્યાં રહું છું આ અમારી શેરીથી આગળની શેરીમાં જ આવેલું છે. સો અહીંયા મહાકાલના પહેલાં તો મેં દર્શન કરીશ. એન્ડ અહીંયા આવીને મને જળનો લોટો બી મળી ગયો છે. મેં તો જો કે જોડે નથી લાવી, મને એમ હતું કે આટલી ભીડમાં આઈ થિંક જળ બી નહીં ચડાવવા દે, બટ અહીંયા તો ચડાવવા દેતા હતા. એન્ડ જતાં જતાં મેં આ સાધુને થોડી મારાથી જે દાન દક્ષિણા દેવાઈ આપી એન્ડ મેં બી નીકળી ગઈ ત્યાંથી. એન્ડ આવી અને ગ્રેપ્સ લઈ એન્ડ મેં બેસી ગઈ છું મારા પુસ્તકો લઈને. સો રીડિંગ બી કરતી જઈશ એન્ડ જોડે મેં ગ્રેપ્સ બી ખાતી જઈશ, કેમ કે આજે મોર્નિંગમાં જો કે મારો ઉપવાસ છે. સો મોર્નિંગમાં નાસ્તો તો મેં કરી નહીં શકું. તો અત્યારે મેં ગ્રેપ્સ ખાઈશ એન્ડ જોડે જોડે મારું રીડિંગ બી કરી દઈશ સ્ટાર્ટ. આ બુક છે રિઝનિંગની. સો એમાં બધી મેથડ એટલી ઇઝી રીતે સરસ રીતે આપેલી છે. સો મેં એમાંથી અત્યારે એમના નિયમો રીડ કરીશ. એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય, મેં બી આવી ગઈ છું કિચનમાં. એન્ડ આજે ઉપવાસ હોવાને લીધે પહેલાં તો મેં આ શક્કરિયાનો શીરો બનાવીશ, કેમ કે આજે જમવાનું તો બનાવવાનું ન હોય. સો ફાઇનલી અત્યારે મેં મારું ફરાળ પહેલાં તો રેડી કરી લઈશ એન્ડ ત્યાર પછી ફરાળ કરી એન્ડ ફરી મારું રીડિંગ કરીશ કન્ટિન્યુ. સો આ રીતે આજે મારા દિવસની કંઈક શરૂઆત થઈ છે એન્ડ આ તરફ મારો ફરાળ બી બનીને રેડી થઈ ગયો છે. સો પહેલાં મેં ફરાળ કરી લઈશ. હે ગઈશ, સો અત્યારે મારું ફરાળ બી મેં કરી લીધું છે એન્ડ હવે તો મને બહુ જ ગેન આવી રહ્યું છે, બટ સૂઈ તો ન જવાય. સો મેં અત્યારે મારા લેક્ચર જોઈશ એન્ડ ત્યાર પછી મેં કરીશ રીડિંગ કન્ટિન્યુ. બટ મેં અત્યારે જસ્ટ આમ જ સૂતા સૂતા મારા લેક્ચર અટેન્ડ કરીશ. ઊંઘી તો નહીં જાઉં, નહીં તો દિવસના મેં ઊંઘી જાઉં તો રાત્રે મને ઊંઘ નથી આવતી. સો એટલા માટે સો કંઈ નહીં, ચાલો બન્યા રહીશું વ્લોગમાં. મેં ફરી મળીશ આગળ તમને વ્લોગમાં. અત્યારે પહેલાં મેં મારા લેક્ચર આ જ મોબાઈલની અંદર મારે જોવાના છે. સો પહેલાં મેં મારા લેક્ચર અટેન્ડ કરી લઉં એન્ડ ત્યાર પછી મળીશું આગળ વ્લોગમાં. એન્ડ અત્યારે લેક્ચર અટેન્ડ કરીને અત્યારે સમય થઈ ગયો હશે 4:30 સમથિંગ. એન્ડ લેક્ચર જોઈને મેં બી બોરિંગ થઈ રહી હતી. સો અત્યારે મેં બુક્સ લઈને બેસી ગઈ છું. અત્યારે તો પહેલાં જે મારા પુસ્તકો આ ઢગલો કરીને પડ્યા છે એમાંથી જે બી પુસ્તકો મારા કામના છે અલગથી નીકાળીશ એન્ડ સિલેબસ પ્રમાણે મારે જે બી રીડ કરવાના હશે એમને અલગથી કરી લઈશ એન્ડ બીજા ન જોઈતા મેં એમને મૂકી દઈશ અલગ, જેથી કરીને મને અહીંયા ટેબલ પર થોડી જગ્યા બી મળી જાય રીડ કરવાની. એન્ડ બીજા પુસ્તકો મને જોઈને થોડું હેડેક બી ન થાય. સો નહીં તો આટલા પુસ્તકો ફિનિશ કરવાના છે એવું વિચારીને જ આપણે લોકોને આમ થોડું ટેન્શન આવી જાય. સો સિલેબસ પ્રમાણે મેં મારી બુક્સ બધી અલગ કરી લઈશ એન્ડ રિઝનિંગની પ્રેક્ટિસ ત્યાર પછી મેં સ્ટાર્ટ કરી દઈશ. સો આ જ રીતે આજ તો જો કે ઓલરેડી મહાશિવરાત્રિ છે. સો રાત્રે 12 વાગ્યે અમે લોકો આરતી લેવા જઈશું. સો 12 વાગ્યા સુધી તો હું ઓલરેડી જાગવાની છું. તો એ પહેલાં મેં જેટલું બી રીડિંગ થાય એટલું આજે કરીશ. બટ અત્યારે સમય થઈ ગયો છે સાંજના 7 સમથિંગ વાગ્યા છે. પહેલાં મેં મારા હનુમાનજી દાદુને રૂમ પર મનાવી એન્ડ ત્યાર પછી નીકળી ગઈ છું અત્યારે ભોળાનાથના દર્શન કરવા માટે. એન્ડ તમે આ જોઈ શકો છો અત્યારે વણઝારા ખબર નહીં આટલી મોડી રાતે ક્યાં જઈ રહ્યા છે, બટ કોઈ નહીં. ચલો મેં બી પંચનાથ હનુમાનજીના દર્શન કરી એન્ડ સાબુદાણાની ખીચડી એન્ડ પેટીસ લઈને મેં બી આવી ગઈ છું. એન્ડ અત્યારે ફરી મારું ફરાળ કરીશું એન્ડ ત્યાર પછી આવી એન્ડ મેં રીડિંગ કરી દીધું છે સ્ટાર્ટ. સો ઓલરેડી અત્યારે મેં મારા સ્ટડી ટેબલ પર આવી ગઈ છું એન્ડ અત્યારે મેં રીડ કરવા બેસી ગઈ છું. જે બુક છે મારી પાસે ધોરણ 6 થી 10ની GCRTને રિલેટેડ વર્લ્ડિન બોક્સની બુક્સ છે મારી પાસે. સો મેં એ જ રીડ કરીશ અત્યારે. આમની પહેલાં બી મેં એકવાર આ બુક આખી રીડ કરેલી છે, બટ જોબમાં મેં 3-4 મંથથી બિઝી હતી. સો મેં રીડિંગ કરી જ નથી શકી. સો સ્કીપ થઈ ગયું હતું, એટલા માટે જે બી રીડ કર્યું હતું એ તો બાષ્પીભવન થઈ ગયું છે. સો આજે મેં ફરી આ જ બુક લઈ એન્ડ રીડ કરવા બેસી ગઈ છું. સો રિવાઇઝ થશે તો મને ફરી યાદ આવવા લાગી જશે. સો એટલે મેં પહેલાંથી જ સ્ટાર્ટ કર્યું છે. જે પહેલું ચેપ્ટર છે ત્યાંથી સ્ટાર્ટ કર્યું છે. એવું નથી કે ચલો અધવચ્ચે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી મેં રીડિંગ સ્ટાર્ટ કરું, નહીં. બટ જેટલું રિવાઇઝ કરશું એટલું આપણને જ યાદ રહેશે. સો એટલા માટે મેં પહેલાં બી રીડ કરેલી છે, છતાં બી આજે મેં પહેલાં ચેપ્ટરથી સ્ટાર્ટ કરી રહી છું
એન્ડ આ એક્ઝામ માટે તો આપણે GCRTની બુક્સ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો મેં આ ફરી રીડ કરી રહી છું, જેથી કરીને એમાં ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર જેવા બધા જ વિષયો કવર થાય છે. તો મેં એ રીડ કરીશ તો મારું રિવિઝન બી થઈ જશે એન્ડ મારું રીડિંગ બી કન્ટિન્યુ થઈ જશે. એન્ડ ઘણા ટાઈમથી મારું રીડિંગ સ્કીપ થઈ ગયું હતું, બટ જોબમાંથી ફ્રી થઈ એન્ડ ફરી અત્યારે મારી પ્રિપરેશન બી કન્ટિન્યુ થઈ ગઈ છે. એન્ડ આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બહુ જ સરસ રીતે ચાલી રહી હશે. અને ઘણા લોકોએ તો અત્યારે રનિંગ બી સ્કીપ કરી દીધું છે, કેમ કે ફોર્મ ભરાઈ નથી રહ્યા એવું સમજીને. બટ બહુ જલ્દી ફોર્મ ભરાઈ જશે એવા ન્યૂઝ મળી રહ્યા છે. આઈ થિંક ભરાઈ જાય. તો તમારી પ્રિપરેશન જે છે, જે રીતે કરી રહ્યા છો એ રીતે ચાલુ રાખજો. ગમે ત્યારે ફોર્મ ફિલઅપ થઈ શકે છે. એન્ડ આઈ હોપ કે તમને લોકોને મારા વ્લોગમાંથી કંઈક નવું શીખવા મળી રહ્યું હશે એન્ડ સારા બી લાગી રહ્યા હશે. સારા જ લાગી રહ્યા છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ અત્યારે વાગી ગયા છે રાતના 12 એન્ડ અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે મહાકાલના મંદિરે આરતીના દર્શન કરવા માટે. સો અત્યારે આજે અમારી શેરીથી થોડું આગળ જ મંદિર આવેલું છે, ત્યાં જ અમે લોકો જઈશું રાત્રે 12 વાગ્યાની આરતી લેવા માટે. સો ફાઇનલી અત્યારે અમે ત્યાં આવી ગયા છે દર્શન કરવા માટે. હે ગાઈસ, શો અત્યારે વાગ્યા છે રાતના 12:15 એન્ડ અમે લોકો બી ભોળાનાથના દર્શન કરી આરતી લઈ એન્ડ પ્રસાદી લઈને આવી રહ્યા છીએ. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.